ચૂલો તો નથી. તો ઈ જ ચેલેન્જ છે કે 1 કલાકની અંદર દેશી ચૂલો બનાવવાનો છે અને રસોઈ બનાવીને મને ખવડાવવાની છે. અડધી કલાકમાં દીકરા મારા રોટલા ઘરીને ખવડાવી દો ને હોટકારા આવી જાય. હેલો ગાઈઝ, હું છું તમારો પ્રિન્સુ અને તમારા માટે એક નવી ચેલેન્જનો વિડીયો લઈને આવ્યો છું. દેશી ચૂલો અને રસોઈ. પણ ટ્વિસ્ટ ઈ રહેવાનો છે કે 1 કલાકની અંદર દેશી ચૂલો બનાવવાનો છે અને રસોઈ બનાવીને મને ખવડાવવાની છે. કોણ મને ખવડાવશે? તો કે આપણા વિજુમાં. તો ચાલો વિજુમાની મુલાકાત કરીએ. જય શ્રી કૃષ્ણ વિજુમાં. જય શ્રી કૃષ્ણ. હું પધાર્યા? ખાવાની ઈચ્છા થઈ તો ખાવા આવ્યો તો. ઘરે કોઈ નથી બનાવીને દેતું? ઘરે બનાવીને દે જ છે. તો મેં કીધું આજ વિજુમાના હાથનો રોટલો ખાઈ લો ને વિજુમાને એક ચેલેન્જ આપી દો. શેની ચેલેન્જ? તમારે 1 કલાકની અંદર દેશી ચૂલો બનાવવાનો અને મને એક રસોઈ બનાવીને ખવડાવવાની. દેશી ચૂલો હોવો જોઈએ અને 1 જ કલાકનો સમય તમારી પાસે. 1 કલાક હું અડધી કલાકમાં બનાવી દઉં, પણ એમ થોડી મહેનત થાય, ઇનામ થાય. આ તો જો શરત કહેવાય. હા, જો 1 કલાકમાં હું શરત જીતી જાઉં તો એનું ઇનામ થાય. બોલ કેટલા દઈશ? એ તો તમે શરત કયો હોય, બાકી અમે જોવાની તો ચેલેન્જ કઈ છે. હા, અને તમારી ચેલેન્જનું ઇનામ છે આ 10,000 રૂપિયા. પણ ઈ બધું હાસું તારે મને વહેલું કહેવું જોઈએ કે આ ચેલેન્જ આપવી છે. હવે મારે ગામમાં બધું લેવા જાવું, હવે કલાક તો એમાં વહી જાય. ના, એ ઉપાધિ તમારે નથી કરવાની. કઈ? બધો ઇંતજામ આપણા મામા કરે, જોઈ લ્યો. ક્યાં તાર મામા? એટલે હું તો થાકી ગયો હોય. આ ડોશી સરસ જીતી જાહે, રોટલા ખાહે પ્રિન્સુ, ને હું થાકી ગયો આ બધું ભેગું કરી કરી. આ મને કે ગામમાંથી લઈ આવો ને ઓલું લઈ આવો ને થાકી ગયો હું તો. હાલો, સાધન સામગ્રી રેડી છે, તમે રેડી હોવો? હું તો રેડી જ છું. હાલ તો હાલો. ચૂલો તો નથી. તો ઈ જ ચેલેન્જ છે. ચૂલો મારે બનાવવાનો. 1 કલાકમાં દેશી ચૂલો બનાવવાનો. બેલા ઈટ કાંઈ વાપરવાનું નથી. જો આ ગારો છે અને આ પાણકા છે. ચૂલો દેશી બનાવવાનો અને 1 કલાકની અંદર રસોઈ મને ખવડાવવાની. ઈ જ ચેલેન્જ છે. અડધી કલાકમાં દીકરા મારા રોટલા ઘરીને ખવડાવી દો ને હોટકારા આવી જાય. હવે ઈ તો કલાક પછી ખબર પડશે કોણ જીતે ને કોણ હારે. હા તો હાલો કરવું છે ને ચાલુ? હાલો કરી ચાલુ. અત્યારે વાગ્યા 12:25. જો હું બતાવી દઉં. બતાવી દે. 1:25 પેટમાં મારો કોળિયો પડવો જોઈએ, નકર ચેલેન્જ હારી જાઓ. હવે બીજું કઈ બોલતો નહીં. હમણાં જો હાથના મોજા આપું. મોજા નો હોય, મોજા તો ઈટું બીટું આપું. કાંઈ નો જોય. એમ વરસાદના છાંટા આવે તો સારું હોય. તો ગારો પલરી જાય. કા હા, 10,000 નો ફટકો પડવાનો હે. પેલા વિચારાય દીકરાઓ, એ તો કલાક પછી ખબર પડશે. ડોહ્યું ને છેતરવા આવ્યા છો. થોડાક પાણા તો હારા ગોતી આવ્યો હોત તો. હા હારા છે. હવે જેમ જેમ ચૂલો ગોઠવાતો જાય એમ એમ મારી એક નોટ ઓછી થતી જાય. ડટો ઓછો થઈ જાય. હજી તો તું જો ડોશી હારી જવાના. ડોહ્યું નો હારે કોઈ દી. થઈ ગયો સોલા? અરે આના કરતા તો 100 ગ્રામ ખીચડી ખાઈને હુઈ ગયો તો સારું હતું. આ 10,000 જાય એવું મને લાગે છે. ના ના થઈ ગયો ને સોલો? હજી હુકાણો નથી. એ હુકાઈ જાહે. તું નો હુકાઈ જાતો, સુલો હુકાઈ જાય. ચૂલાની ઉપાધિ રહેવા દે. માજી બૈકડા હો. 3 મિનિટમાં ચૂલો બનાવીને કમ્પ્લીટ કરી નાખો આખો. જિંદગી કાઢી નાખ્યું ડોહીઓએ. ચૂલા બનાવીને રોટલા બનાવી. તમે શું ઓફરો કરતા હતા? આવ્યા નહોતા ત્યાંથી સેલેન્જ દેવા વાળા. જાગ અહીંથી. લાય ભાઈ લાય બધું અહીંયા. ચૂલો તો બનાવી નાખો, પણ આને સુકવશો કેમ? બધું સુકાઈ જાય. લાવો લાકડા આ બાજુ.
બીજુંમાં હાલો તમને કોમેડી વિડીયો બતાવું. એ વિડીયો બતાવી માં અત્યારે મારું કામ કરવા દે પછી મને અરે વિડીયો તો જો મસ્ત ના વિડીયો હે. ઈ તું જોયા રાખ મને ખબર છે તું મારે હરવા બેઠો છો વિડીયો જો એટલે મારું ધ્યાન એમાં વહી જાય હા, એટલે હું હા. સરત હારી જાઉં કા સાચી વાત છે, હો, ખબર પડી બીજુમાં. ગઈ. ખબર પડી ગઈ ને ડોશી બહુ છે. ડોહીઓને છેતરવા આવતા જ નહીં. દેશી કાઢેલી ડોશી હોય ને મગજ વધારે હાલતો સમજો. આવું ક્યાં જ શીખો શરતુનું હેલા મને એમ કે હું જીતી જાય ઈ ત્યાં તો ભાઈ- માથે પડ્યું બધું. ના ના હજી થાય તે કલાક કીધું કલાકમાં નોય બને એવું થોડું અને તમે બધાય કોમેન્ટમાં એવી ચેલેન્જો કયો કે બીજુમાં હારી જાય. આપણે 10,000 નો ધુંબો આવવાનો આ વિડીયોમાં એવું મને લાગે અંદરથી, પણ એવી ચેલેન્જ તમે કોમેન્ટ કરો કે બીજુમાં હારી જાય. હા તમે તમારે કોમેન્ટમાં લખો ચેલેન્જ બરોબર ચેલેન્જ ને ચેલેન્જ હા ચેલેન્જ દ્યો તમ તારે આમ જો બનાવી દઉં રોટલો હમણાં બધી ચેલેન્જ થઈ જાય હું હારી તો જાય હજી તો કઢી બનાવવાની છે. અરે હું વાત કરો, આ 12 ને 36 થઈ, હજી તો 11 મિનિટ થઈ. આ હજી બધું બધું સુધારવાનું છે. ડોશી હારી જવાના ભાઈ. ના મને નથી લાગતું હારે. મને તો એવું લાગે હારી જવાના ભાઈ. હજી તો અરે બધું પણ- કાપવાનું એલા. વિચાર તો કરો, જો 12 ને 36 થઈ, 11 મિનિટમાં તો રોટલાય ટીપવા માંડ્યા હે. કેટલા વાગ્યા 12 ને 50 મિનિટ થઈ ગઈ હો. 12 ને 50 થઈ, જો આ રહી લાઈવ. એ રમાડતો હોય ને રમાડજે હો. અરે સાચું કા 12 ને 50 જોવો જોઈએ. 12 ને 50 છે ને ભાઈ. માજીને ક્યાં ટાઈમ જોતા આવડે? ખોટું કહી દેવું આપણે. હમ. અને કાળજા કેરા કટકાવ તમે જરા કોમેન્ટમાં એવી મને ચેલેન્જો કયો ને કે આપણે વિજુમાને ગમે એવી ચેલેન્જ આપીને તો હારવા જોઈએ. એવી ચેલેન્જ કોમેન્ટ કરો તમે. કઢી ખાઈશ ને જો આમાં અમુક કચરો બચરો પડશે પણ એ બીજો કાંઈ નહીં હોય વાડી છે ને ઈ તો વાડી છે ગગા. માજી. આ થોડું તમારી બાયડીયું જેમ છે આ બ્લેન્ડર માર્યું આ મિક્સર માર્યું આ તો બધું હાઈ છે એટલે આના કરતા હોટલમાં ખાઈ આવ્યો હોત ને તો 1000 નું જ બિલ બનાતા. આ તો 10,000 નો ધુંબો આવ્યો સીધો. કોણે ડાયો કર્યો તો ઈ ડોશી જીતી જવાના હે. કોણે ડાયો કર્યો પણ તો કાંઈ વાંધો નહીં, આપણા કાળજા કેરા કટકાવ રહ્યા ને કોમેન્ટમાં આપણને કહે કે વીજળી હારે ને એવી ચેલેન્જો કહો ને, કરી નાખો કોમેન્ટ. પાછો પવન ધીમો આવે, ફૂલ થાય તો થોડોક ચૂલો ઠરી જાય તો મજા આવી જાય. હમ. ચૂલા નો ઠરે દીકરા મારાવ લહણ ખાઈશ ને બધુંય ખાઈશ, પણ આવી ઠોકર જિંદગીમાં હવે ન ખાવ. આખો બે થોડોક લુગડા થા ધુવાણા વાળા વરી ઘરે કે હે કે અરે ક્યાં આમે બગાડી? યાર હું એક તો મોટો દુઃખમાં હું આ 10,000 ખોટા ચેલેન્જમાં મારી દીધા મામા. મારી દીધા ને આપણે મારી દીધા ભાઈ. તમે પાછા બહુ તૈયારી કરવામાં માંડ્યા હતા. તૈયારી તો કરવી પડે ને બધી. અહીંયા આવીને પછી એને શું કરે પછી લાવો ને સાધન સામગ્રી હંગરી આવું ક્યાંક. હં. આ લાકડા લીલા ને લઈ આવવું આથી લાકડા લીલા ઢગલામાં લઈ આવો ને 10,000 જી બચાઈ આપણે. ઉભો રે લીલા લાકડા લઈ આવું. ડોશીએ રોટલો કેવો કર્યો હણી વાળો આમ જો ગોળ રોટલો પણ ન હોય
ચેલેન્જમાં ઈ જવા દે ઘાયો ઘા, બાકી એને ગોળ કરાવડાવો હારી જવાના ડોશી ગોળ અરે નો કરાવો હારે તો નો હારી જાય. હારે, જો 12 ને 47 થઈ ને હજી ત્યાં તો રોટલો ચડાવી દીધો, ચૂલો બનાવી. ભાઈ એને ક્યાં ખબર પડે ટાઈમમાં, આમાં કહી દેવાય કે એટલા અરે વાગે. ડોશી બહુ ચાલાક, બધી ખબર પડે, સૂર્ય જોઈને કહી દે કે એટલા જ વાગ્યા હોય. અરે એને નો ખબર પડે ટાઈમમાં. પડે બીજુમાં કાચો પાકો રોટલો નહીં ખાવો હું. કડકડીયો રોટલો બને ને બિસ્કિટ જેવો તો જ બકે. બોઇલ માં તું હે ને પૈસા તૈયાર રાખ. પૈસા બોઇલ માં તું કાચો પાકો. તું 10,000 માં આવી ગયો ભુરા, ડોશીની ઝપટમાં સડી ગયો તું. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ વિડીયોમાં આપણે એવી ચેલેન્જ મારશું ને કે નો થાય ડોશીથી. લેતો આવજે ને ચેલેન્જ જો, પૈસા પેલા લેજે. તમારે હારું હો ડોહીમાં ગેસના બાટલાની કે પ્રાઇમસની કે કાંઈ જરૂર તો નહીં. ઘરે મૂકી દો ને લાકડા, મને લાકડા સુલો બનાવી નાખો, ખબર પડે રંધાઈ છે કે નથી રંધાતો. પણ આ ધુવાણો આખું બરે મારી તો. ભૂખા રે હો ભૂખા. મામા 12:50 થઈ, 25 મિનિટમાં તો કેવડું ઉપાડી લીધું ડોહીમાં. રોટલો કમ્પ્લીટ થઈ ગયો જો. એ જ વાંધો છે ને, 25 મિનિટ જ નહીં એના ડોહીમાં કેવડું ઉપાડી લીધું. ડોશી આપણી ચેલેન્જ જીતી જવાના હો. કાંઈ વાંધો નહીં, આપણા કાળજા કેરાવ કટકા આપણી હારે હે. કલેજાઓ એવી ચેલેન્જો આપો કે ડોહીમાં હારી જાય. હારી જાય. હું આ કઢી તો કાચી બનાવી તમે. મોટું બંધ રાખ, જોયા રાખ. આ ગામડાની દેશી કઢી છે સમજા. આ કઢી પેલા પકાવવી પડે ને પછી માથેથી વઘાર થાય. ઈ વગાવ. પાછી અમને નો ખબર હોય ને. હા તો પછી આ કઈ રીતે બને કયો તો જરા. એ જોયા રાખ તું. ઈ ગમે હોય, તમે ચેલેન્જ હારવાના છો, એ ફાઇનલ છે. કાંઈ વાંધો નહીં, જોયા રાખો. કેટલા વાગ્યા ખબર હે? 12:58 થઈ. તમે હારી જવાના ડોશી, તમે હારી જવાના. હરખો બેહી જા. પલોટીવાન બેહી જા નિરાયતે બસ. હારવાના નથી હવે, હારી સુકૂન મળ્યું અહીંયા. હારી જવાના ઈ ડોશી. તમને શું લાગે 1 ને 2 મિનિટ થઈ ગઈ હે, એટલે વિજુમાં પાસે માત્ર હવે 20 મિનિટ જેવો જ સમયગાળો છે. તમને શું લાગે જીતશે કે હારશે? મને તો લાગે ભાઈ આપણા પૈસા બચી ગયા, આપણે ચેલેન્જ જીતી ગયા ફાઇનલી એવું મને લાગે. મામા તમને શું લાગે? કઢી બનવામાં 20 મિનિટની વાર છે. હવે આ કઢી બનવાની નથી 20 મિનિટમાં, એટલે અમે જીતી ગયેલા જ છે 100%. હવે વિશ્વાસ બેહી ગયો અમને, શ્રદ્ધા બેહી ગઈ. વિજુમાં 1 ને 3 થઈ, તમારી પાસે ટાઈમ નથી હવે, 15 મિનિટે માંડ હશે તમારી પાસે હવે. જોયા રાખો છોકરાઓ, જોયા રાખો. પણ 15 મિનિટમાં નહીં ભેગું થાય તમારું. હમણાં ભેગું કર દો. જો મારી કઢી ઉકળી ગઈ છે અને આ મેલું તેલ. હા કટોકટી થાય મામા. હારી જવાના ડોશી. જોયા રાખો છોકરાઓ, કઢી જ ખાવી છે ને બસ. રોન કાઢવીએ, શાક નાખવાનું કહી દો, હજી એક શાકે બનાવવાનું હતું. ભાઈ અમે એમ કહી દે. સંભળાય શું આ બધું મને? તો શાક તો ખવડાવવું પડે ને, કાંઈ કઢીનો રોટલો થોડો હોય. ખાલી ખાવાની વાત થઈ હતી. આ ચોખવટ ન કરીએ એનો વાંધો જા મામા. શોખવટ કરતા જાઓ, નકર સડી જાહો રોડે. શોખવટ નહીં કરો તો કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ એવી ચેલેન્જ આપીશ ને, હારવું પડે ને હારવું જ પડે. કાંઈ વાંધો નહીં. ચેલેન્જ થોડીક કોમેન્ટમાં લખતા રહેજો, એટલે મને આઈડિયો આવે કે આને હવે કઈ ચેલેન્જ આપું કે આપણી જીત થાય બધાયની. જોયા રાખો.
1 ને 8 થઈ મામા, તમે જ કહેતા હતા ને વાર લાગે. આને તો ઘાએ ઘા કરી દો ડોચીમાં કઢી. હરાઈ વાવ ભૂંડાઈ ના કે હજી વાર લાગે. હાલો ઓલી બાજુ બેહો. આ રોટલો પાછો બે મુઈ કાય થારી બેલું હે બેલું, કેમ પાછો બે બેલામાં તે સડી જા. ભાઈ ને બહરાય ડોસી એ તો 10,000 નો ધુંબો દીધો. ડોચી 10,000 ટટકાવી ગયા ભાઈ. જો અહીંયા બડબડિયા બોલે છે હા કેતો નહીં કાશી છે એમ. ઈ તો ચાખીને પછી કહીશ. તો કલેજાવ આપણે વાત હતી 1 ને 25 સુધીની અને વાગ્યા છે અત્યારે 1 ને 10. આલે જોયા રાખો માં, મને ખબર છે તમે ટાઈમ બગાડો છો. એક એક બટકું ચાખી લ્યો એટલે મારી ચેલેન્જ પૂરી થઈ જાય. આ તો કાચો રોટલો હેલા. આ રોટલો હાલે ય નહીં. આમાં તળિયા હે જો રોટલો. એ બોલ માં, તાર મામો થાય. હા બોલ માં મામા. મામા બનાવતો હોય ને બનાવજે, અમે તને મામો બનાવ્યો હે. આ કાચો રોટલો હે. કાસો નો હોય, ભઠ્ઠાનો છે, તાવડીનો રોટલો. પેલા હવે ખાઓ. આવો રોટલો હાલે જ નહીં. અહીંયા આવો આ રોટલો જોવો તમે એકવાર. એલા ભાઈ આમ જોવો તો, આમ જોવો, ઉભા રહ્યો, જોવો જોવો કોણ ક્યાં રોટલો કાચો ખાશો? તળિયા વાળો રોટલો હતો. ઈ તો આ બધા કોમેન્ટમાં કે ભાઈ રોટલો હાલે કે ન હાલે જરા કોમેન્ટ કરી નાખો ને. કોમેન્ટ કરો તો બધા ફટાફટ આ રોટલો હાલે. એ ભાઈ ખાવા માંડો તો પૈસા નો દેવાય એટલે ના પાડી દ્યો. વાહ ડોચી વાહ તમારી પગે લાગવું પડે ભાઈ. પૈગે લાગવું નથી સમજ્યા. હાથ જોડવાની જરૂર નથી, ભાઈ બાપાની જરૂર નથી. અને હું કોણ બીજું બોલું નહીં બીજું, પણ આજથી હાથ જોડ્યા એટલે કહું છું. હું પૈગે લગાડતી નથી ને લાગતી નથી. સાના મુના ખાઈ લ્યો ને 10,000 તૈયાર રાખો દીકરાઓ. ગમે હોય મામા કેવું પડે પણ અમૃત જેવો સ્વાદ એવો ભાઈ. તો લેતા કાંઈ ન રાખ, હવાટ લીધા જ રાખો ને ચેલેન્જ નાખો દીધા જ નાખો રાખો. નાખો આમાંય નાખો, મજા આવી ગઈ. અને ચેલેન્જ ભાઈ દેવાતી હોય ને દેવાય. ખાસ કરીને ડોહિયુંથી આઘારે જો ડોહિયુએ આમાં જિંદગીઓ કાઢી છે. દેવી હોય ને તો તમારા હારતની છોકરી હોય ને એ કદાચ હારી જાય, પણ ડોહિયું કોઈ દી હારે નહીં. તો આપણે એક નવું વસ્તુ કરી. હું તમે એમ કીધું કે આજકાલની છોકરીઓને દેવાય ચેલેન્જ. હા કદાચ ઈ બિચારીયું ન આવડતું હોય, પણ તમે અમને કેવા આવો છો ચેલેન્જ? શીખવાડો ને, છોકરીઓને શીખવાડો. કાંઈ વાંધો નહીં, દીકરીઓને લેતો આવજે. શું શીખવું છે? દેશી ચૂલો બનાવતા, બાજરાનો રોટલો બનાવતા. કાંઈ વાંધો નહીં, જો આ વાડી એવું નવરી જ સૌ દીકરીઓને લેતો આવજે. અને એક લાઈનમાં બેહાર દે, બધીને રોટલા કેમ ઘડાય ઈ શીખવાડું, ચૂલા કેમ બનાવવા ઈ શીખવાડું. અને લાજ કાઢીને વગર અહીં હાંડો આઈડે, વગર હાથ આઈડે પાણી કેમ ભરાય ઈ શીખવાડું. સાણા થાપતા શીખવાડું. દીકરીઓને ન આવડતું એનું કારણ છે બધા સિટીમાં વહી ગયા છે, ગામડામાં કોઈ રહેતું નથી. અને અમુક દીકરીઓ ગઈઢા મા બાપ હોય એને નવરાવ ધોરાવવામાં એને હૂક ચડે. એનું કારણ શું મોટા મોટું ખબર છે? પહેલાંની ડોહીઓને બાયું ગામડામાં રહેતા, રોજ સાણ ચૂથીને પોદરા થાપતા ને એટલે એને હૂગ વહી જતી. અત્યારની સિટીમાં દીકરીઓ આ કાંઈ કર્યું નથી ને એટલે એને હૂગ ચડે. બાકી એનો વાક નથી કરતી. કરવું છે પણ એને હૂગ ચડે એટલે કરી નથી શકતી. તો જે દીકરીઓને રોટલા શીખવા હોય, દેશી શાક શીખવા હોય, દેશી સંસ્કૃતિ શીખવી હોય તો આ વીજળી અને પ્રિન્સુના વ્લોગમાં જોડાઈ રહેજો. કોમેન્ટ કરી અમને કહેજો કે અમારે તમારે યારે જોડાવવું છે, પછી અમે તમને એડ્રેસ આપશું. બીજુમાં એટલે જ્ઞાનનો ભંડારો. એ મસ્કા મારવાનું બંધ કરી દે. વખાણ કરીમાં દુનિયા મને ઓળખે છે કે વીજળી શું છે, બરોબર? એટલે છે ને 10,000 ઢીલા કરો. કયો ને દઈ દે, કયો ને દઈ દે. 1 કલાક ત્યાં હેરાન થાવ છું. કયો દઈ દે, કયો? આને કોમેન્ટ લખો, કોમેન્ટ કે દઈ દે એમ. કોમેન્ટ કરી નાખો, દઉં કે ન દઉં. જો કોમેન્ટ આવી, દઈ દે. હાલો તમારી કોમેન્ટ આવી એટલે દઈ દઉં. ખાઈ લઈ પેલા નિરાતે. ખાઈ લ્યો, પાણી પી લ્યો, પછી ખાટલે બેહો ને પછી પૈસા દ્યો. માત્ર 1 ને 16. હજી તો 9 મિનિટની વાર હતી ત્યાં તો અમે જમીને નવરાઈ થઈ ગયા. વાહ વિજુમાં વાહ. વાહ બીજુમાં વાહ. મજા આવી ગયો. બહુ મજા આવી. કેમ સ્વાદ એક નંબર હતો ને? એક પણ નંબર હો. ભાઈ ને છોકરા અરે કાંઈ ન ઘટે. હું મારો તો એવી ઈચ્છા છે કે હું મારા ભાઈબંધ દોસ્તારને લઈને આવું, અહીંયા વનભોજનનો પ્રોગ્રામ કરી. બહુ મજા આવશે. 5 નહીં 25 ને લઈને આવજે. અમે ખવડાવે પાછા પડીને. ગામડાના ગઈઢા ખવડાવીને રાજી રહીએ, સમજા? ઈ જ ગામડું કહેવાય.
બીજી ત્રીજી વાતો કરીને ભૂલવાડવાની કોશિશ કરીમાં 10,000 લાવી. જો ખવડાવવાના પૈસા નથી લીધા, કદાચ 500 લઈને આવીને તોય ખવડાવી દઈશ, પણ આ તો તે મને ચેલેન્જ આપી ને એના પૈસા લેવાના છે. એ તો આપવા જ છે, એ કેમ ના પાડી? લાવો લાવો. મામા ઓલું હોરન મારે અહીંયા ગાડી. ભેંસું ઘણી છે હો બીજુમાં, પાછળ અમારે ભેંસું બહુ જાજી. મારકણો પાડોય છે, પૈસા લાવો નકર પાડાને મૂકી છૂટો, આ ડેલા બહાર નહીં નીકળવા દે. ચેલેન્જ આપી હતી, ચેલેન્જ. હાલો મામા ઓલી ભેંસું જોતો. હાલો હાલો. મારે પૈસા જોવા છે કે 10,000 કેવા હોય. જો ગણતી નથી, તારી માથે ભરોસો છે, અને જિંદગીમાં કરતા હોય બધું કરજો, પણ ક્યાંય ગઈઢાવને ચેલેન્જું દેવા જાતા નહીં દીકરાઓ મારા હારી જાઓ. અરે નેક્સ્ટ ચેલેન્જ એવી લઈ આવવાની છે ને કે વીજળી હારે હારે ને હારે. તો થઈ જાવ તૈયાર ને આપો ચેલેન્જ. નો જીતું તો વીજળી મટી જાવ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું સૌલાલભાઈ પાનસુરિયા ઉર્ફે મામા. અને કલેજા, હું છું તમારો પ્રિન્સુ. અમારી ચેનલ વીજળી પ્રિન્સુ વ્લોગને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો.